નમસ્કાર. ચાલો આ અઠવાડિયાને બનાવીએ શીખવાની એક મજેદાર સફર. આપણે એવી પ્રવૃત્તિઓ કરીશું જે ઘરમાં જ થઈ શકે, એકદમ સરળ છે અને બાળકના વિકાસ માટે ખૂબ જરૂરી છે. કારણ કે આ અઠવાડિયે આપણે ગયા વખતની જે થીમ હતી ને, જે બાળકોને બહુ જ ગમી હતી, બસ એને જ આપણે આગળ વધારવાના છીએ. જી હા, આપણી થીમ છે વાહનો ભાગ 2. તો ચાલો ગાડીઓ, બસ અને વિમાનોની દુનિયામાં ફરી એકવાર સફર કરવા તૈયાર થઈ જઈએ. તો અઠવાડિયાની શરૂઆત કરીએ અને આ શરૂઆત આપણે અવલોકન અને હલનચલન જેવી શક્તિશાળી પ્રવૃત્તિઓથી કરીશું. વિચારો, જ્યારે બાળક એક નાની ગાડી અને મોટી બસ વચ્ચેનો ફરક સમજે છે, ત્યારે ખરેખર તો એનામાં ગણિતનો પાયો નંખાઈ રહ્યો છે. અને પેલી વાંકીચૂકી લાઇન પર રમકડાની ગાડી ચલાવવાની રમત છે ને, બસ એ જ રીતે એના નાના નાના હાથ પેન્સિલ પકડવા માટે તૈયાર થાય છે. ખરું ને, આ નાની રમતો જ મોટા કૌશલ્યોનો પાયો છે. હવે વારો આવે છે ભાષાનો. આજે આપણે એક મસ્ત મજાના જોડખણા અને અક્ષરોની રમત દ્વારા શબ્દો અને અવાજોની દુનિયામાં જઈશું. વિમાનનું જોડકણું ગાવાની તો મજા આવશે જ, પણ બીજી પ્રવૃત્તિ પર ખાસ ધ્યાન આપવા જેવું છે. જ્યારે બાળક ગાડી બોલીને ગ અક્ષરને ઓળખે છે, ત્યારે સમજી લેજો કે એ વાંચવાની દુનિયાનું પહેલું પગથિયું ચડી રહ્યું છે. અવાજ અને અક્ષરનું આ જોડાણ ખૂબ જ મહત્વનું છે. આ જોડકણું ગાતી વખતે બાળકના ચહેરા પર જે આનંદ દેખાશે ને, એ જ તો શીખવાની આખી પ્રક્રિયાને યાદગાર બનાવી દેશે. અઠવાડિયાની બરાબર વચ્ચે આપણે બાળકની કલ્પના શક્તિને પાંખો આપીશું, અભિનય અને વાર્તા દ્વારા. આજે બાળકને ડ્રાઈવર બનવા દઈએ. જ્યારે એ બસ ચલાવવાનો અભિનય કરશે, ત્યારે એની સર્જનાત્મકતા ખીલશે અને આત્મવિશ્વાસ પણ વધશે. અને ત્રીજી ભેટ વાર્તા સાંભળતા સાંભળતા એ નવા શબ્દો શીખશે અને ધ્યાનથી સાંભળવાની કળા પણ કેળવશે. ચાલો હવે ગુરુવારને વધુ યાદગાર બનાવીએ એક જાણીતા ગીત અને એક બુદ્ધિપૂર્વકની રમત સાથે. આ ગીત તો ઘણાને પોતાના બાળપણની યાદ અપાવી દેશે. ચાલો આ જ આનંદ હવે આવનારી પેઢીને પણ આપીએ. ગીત ગાઈ લીધા પછી એક મજેદાર રમત રમવાની છે. બાળકને અલગ અલગ પૈડાની સંખ્યાવાળા વાહનોના નામ પૂછવાના. જુઓ તો ખરા એ કેવી રીતે વિચારે છે. હવે આ સ્લાઇડમાં સૌથી રસપ્રદ વાત શું છે એ જુઓ. આ એક સાવ સાદી રમત લાગે છે, પણ એ બાળકને વર્ગીકરણ શીખવે છે. એટલે કે વસ્તુઓને એના ગુણધર્મો પ્રમાણે અલગ અલગ જૂથમાં કેવી રીતે ગોઠવવી. જીવનમાં માહિતીને વ્યવસ્થિત કરવા માટે આ એક ખૂબ જ જરૂરી આવડત છે. અઠવાડિયું પૂરું થવા આવ્યું છે, તો ચાલો શુક્રવારને શાંતિપૂર્ણ અને સંગીતમય બનાવીએ. આજે આપણે ધ્યાનથી સાંભળવા પર અને એક નવા ગીત પર ધ્યાન કેન્દ્રિત કરીશું. પહેલી પ્રવૃત્તિમાં બાળકને આંખો બંધ કરીને આસપાસના અવાજો ઓળખવા માટે કહેવાનું. આનાથી તેમની એકાગ્રતા અને સાંભળવાની શક્તિ બંને વધશે. અને પછી પીળી પીળી બસ ગીત ગાઈને દિવસને આનંદમય બનાવી દઈએ. અને હવે આવ્યો શનિવાર. ચાલો આ અઠવાડિયાનું સમાપન હાથની સૂક્ષ્મ માંસપેશીઓને મજબૂત કરીને અને અંકોની ઓળખ પાકી કરીને કરીએ. આ પહેલી પ્રવૃત્તિ કદાચ સાવ સામાન્ય લાગે, પણ એની પાછળનું વિજ્ઞાન સમજવા જેવું છે. જ્યારે બાળક બોટલનું ઢાંકણું ખોલે અને બંધ કરે છે, ત્યારે એની આંગળીઓના એ જ સ્નાયુઓ મજબૂત બને છે જે તેને ભવિષ્યમાં પેન્સિલ પકડવામાં મદદ કરશે. આ છે રમતમાં વિકાસ. અને બીજી પ્રવૃત્તિનું લક્ષ્ય છે આ અંક સુધી પહોંચવાનું. કોઈ જૂના કેલેન્ડરનો ઉપયોગ કરીને 1 થી 20 સુધીના અંકોને ઓળખવા અને જોડવાની રમત રમો. આનાથી તેમની અંક ઓળખ ખૂબ જ પાકી થઈ જશે. તો આ તો થઈ અઠવાડિયાની ખાસ પ્રવૃત્તિઓ, પણ અમુક એવી ટેવો છે જે દરરોજ પાડવી જરૂરી છે, જે બાળકના વિકાસનો એકદમ મજબૂત પાયો બનાવે છે. દરરોજ સ્વચ્છતાનું મહત્વ સમજાવો, નિયમિતપણે હાથ ધોવાની ટેવ પાડો અને સાથે મળીને થોડા સરળ યોગાસન કરીને શરીરને તંદુરસ્ત રાખો. આ 3 ટેવો ખૂબ જ મહત્વની છે. અને હા, આજના સમયમાં કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. હાથ સ્વચ્છ રાખવા, બહાર જતી વખતે માસ્ક પહેરવો અને એકબીજાથી યોગ્ય અંતર જાળવવું. આ આખું અઠવાડિયું પ્રવૃત્તિઓથી ભરેલું છે. પણ એક સવાલ છે, શું લાગે છે આ અઠવાડિયે એવી કઈ નાનકડી રમત હશે જે બાળકની આંખોમાં જ્ઞાનની સૌથી મોટી ચમક લાવી દેશે? એક ક્ષણને માણવાનું ચૂકતા નહીં.